નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓની શું છે કે ભાઈ વારંવાર એમની શું છે કે ભાઈ એવી ઈચ્છા હતી કે સાહેબ અમને યુટ્યુબ પર બેન્કિંગ અવેરનેસમાં કન્સેપ્ટ સિરીઝ લાવવામાં આવે. ઓલરેડી આપણે આના અમુક લેક્ચર મૂકી દીધા છે. આજે આપણે એવો જ કન્સેપ્ટ સિરીઝનો લેક્ચર લઈને આવ્યા છીએ અને આજના ટોપિકમાં આપણે ચર્ચા કરવાના છીએ. તમે લોકો જોઈ શકો છો કે નાબાર્ડ, બરોબર ને, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, બરોબર ને, ખેતી અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીયકૃત બેંક એટલે નાબાર્ડ. નાબાર્ડ એ દેશની 5 ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, બરોબર ને, અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓ છે, એમાંની એક સંસ્થા છે જેનું નામ છે નાબાર્ડ. ઓકે, તો આ નાબાર્ડ વિશે આપણે માહિતી મેળવવાની છે. શું એનું કામ છે, કયા કાયદા અંતર્ગત રચના થઈ છે, એનું સ્ટ્રક્ચર કેવી રીતના છે, વડુ મથક શું છે, શું કામગીરી કરે છે, આ બધી જ માહિતીઓ આજે આપણે આજના લેક્ચરમાં જોવાની છે. તો ફટાફટ વિદ્યાર્થીઓ લેક્ચરને લાઈક કરી દો અને જે કોઈ પણ વિદ્યાર્થીઓને શેર કરવાનું હોય એને કરી દો. ઓકે, અને તમને લોકો જાણો છો કે ભાઈ આઈબીપીએસ ક્લર્ક હોય, એસબીઆઈ ક્લર્ક હોય, આરઆરબી ક્લર્ક એન્ડ પીઓ હોય, તો આ પરીક્ષાઓ જાહેર થઈ ગઈ છે. અઢળક પરીક્ષાઓ છે. ગુજરાતમાં બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી લેવા માટે હાલમાં સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. આ સુવર્ણ કાળનો લાભ તમને પણ મળે એના માટે વેબ સંકુલ દ્વારા આરઆરબી ગ્રામીણ બેંક માટે પીઓ અને ક્લર્ક માટેની લાઈવ બેચ લોન્ચ કરવામાં આવી. ઓકે, તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ હજી વિચારમાં છે અને ભાઈ બેચ ખરીદવી કે નહીં તેની વિશે માહિતી તમને આપી દઉં. ઓકે, તો ભાઈ સિલેક્શન બેચ આરઆરબી ગ્રામીણ બેંક પીઓ અને ક્લર્ક લાઈવ બેચ છે. 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ જાય આ બેચ. તમારે 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, સ્પેશિયલ ડેડિકેટેડ ફોર આરઆરબી એન્ડ પીઓ એન્ડ ક્લર્ક. ઓકે, અને તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ક્લર્ક માટે 18 થી 28 વર્ષની ઉંમર છે અને પીઓ માટે 18 થી 30 વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે. ઓકે, તો બેચની વિશેષતાઓની વાત કરીએ તો ભાઈ 180+ કલાકના તમને લાઈવ લેક્ચર્સ મળશે. ઓકે, 180+ કલાકના લાઈવ તમને લેક્ચર્સ અહીંયાથી ભણાવવામાં આવશે અલગ અલગ વિષયના ફેકલ્ટીઓ દ્વારા. દરેક ચેપ્ટર માટે તમને 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ્સ મળશે. પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ, બરોબર ને, તમારે ડિસેમ્બરમાં પ્રિલિમ છે, બરોબર, નવેમ્બરમાં પ્રિલિમ છે, ડિસેમ્બરમાં મેઇન્સ છે, તો એના માટેની આ તમારા માટે ઉત્તમ છે. બંને તૈયારી એક જ સાથે થશે. પછી પ્રેક્ટિસ શીટ્સ મળશે, મોક ટેસ્ટ મળશે, લાઈવ લેક્ચર જોયા પછી રેકોર્ડેડ તમે અનેક વખત જોઈ શકો છો, લેક્ચરની પીડીએફ મળશે, બરોબર છે, જે થિયરિકલ સબ્જેક્ટ હોય, બરોબર છે, બેન્કિંગ અવેરનેસ કે ભાઈ તમારે પીડીએફ એક્સેસ કરવી હોય, નોટ્સ બનાવવી હોય તો એના માટે તમે પીડીએફ જોઈ શકો છો. ઓકે, વિષયો તો કે ગણિત છે, રીઝનિંગ છે, સૌથી કી સબ્જેક્ટ છે, અંગ્રેજી, કરંટ અફેર, બેન્કિંગ અવેરનેસ, આ વિષયો અહીંયા કવર કરવામાં આવેલા છે. એકચ્યુઅલ પ્રાઇસ 9000 રૂપિયા છે, પરંતુ હાલ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તમે લોકો ફક્ત 4999માં આમાં જોડાઈ શકો છો અને લાઈવ બેચ પરચેજ કરવા માટે તમારે મોબાઈલમાં વેબ સંકુલ લાઈવ, ઓકે, વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ઓલરેડી વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, 2-3 વર્ષથી તૈયારી કરેલી છે અને એમને ફક્ત પ્રેક્ટિસ માટે, પોતાના રિવિઝન માટે રિવિઝન માટે જો બેચ લેવી હોય તેના માટે બિગિનર ટુ બેન્કર તમે બેચમાં જોડાઈ શકો છો. રેકોર્ડેડ બેચમાં રહેશે. એમાં પણ તમને સંપૂર્ણ બેન્કિંગ પરીક્ષાઓનો સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવવામાં આવેલો છે. વિષયો એમાં પણ ગણિત છે, અંગ્રેજી છે, રીઝનિંગ છે, બરોબર છે, બેન્કિંગ અવેરનેસ છે, જનરલ નોલેજ છે, આ બધા જ વિષયો તમને આમાં ભણાવવામાં આવેલા છે. ઓકે, તો આમાં તમે જોડાઈ શકો છો. વિશેષતાની વાત કરીએ તો આમાં પણ તમને ચેપ્ટર ટેસ્ટ મળે છે, પ્રેક્ટિસ શીટ્સ મળે છે, મંથલી કરંટ અફેર્સ મળે છે. ઓકે, તો અલગ અલગ 2 સમયગાળા માટે તમે પરચેજ કરી શકો છો. હવે ફક્ત 3 દિવસ બાકી છે, બરોબર ને. ગણેશ ચતુર્થીનો જે પાવન અવસર ચાલી રહ્યો છે એ દરમિયાન તમને વિશેષ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર આ મળી રહ્યું છે. 6 મહિના માટે 1999 અને 12 મહિના માટે 2999. રેકોર્ડેડ બેચ તમારે પરચેજ કરવા માટે, બિગિનર ટુ બેન્કર બેચ પરચેજ કરવા માટે વેબ સંકુલ ઓફિશિયલ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે અને લાઈવ માટે વેબ સંકુલ લાઈવ. આ વસ્તુ ભૂલવાની નથી. ઘણીવાર વિદ્યાર્થીઓ લાઈવ બેચ માટે આ એપ્લિકેશનમાં જતા રહે છે અને કન્ફ્યુઝ થાય છે. ઓકે, લાઈવ બેચ માટે તમારે વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. બંને આપણે જ છે. ઓકે, તો વાત કરીએ આપણે ટોપિક પર ભાઈ નાબાર્ડ, બરોબર ને, કે શું છે. એક પ્રકારની બેંક છે, એપેક્સ બેંક કહી શકાય, બરોબર ને. એપેક્સ બેંક એટલે શું? નિયમનકારી બેંક છે. જે કાંઈ પણ રેગ્યુલેશન્સ બનાવવામાં આવ્યા છે એને પાલન કરે છે કે નહીં? કોણ? તો કે રાજ્યની પ્રાદેશિક ગ્રામીણ બેંકો કે જેમાં તમે ક્લર્ક તરીકે જવાના છો, બરોબર, અથવા બીજી કઈ બેંકો તો કે ભાઈ કોઓપરેટિવ બેંકો છે, એની માટેના જે કાંઈ પણ નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે એ પાલન થાય છે કે નહીં? આ સિવાય કૃષિ
અને ગ્રામીણ વિકાસને લગતી કોઈ પણ બાબત હોય તો એમાં ફંડ અવેલેબલ કરાવવાની આવી અનેક એના કાર્યો છે, આપણે 1 by 1 જોઈએ. ઓકે, તો સ્થાપના વર્ષ 1982 છે. શિવરામન સમિતિ, બરોબર ને? શિવરામન સમિતિની ભલામણના આધારે આ નક્કી કરવામાં આવ્યું. તમને એમ થાય કે ભાઈ નાબાર્ડના જનક કોણ, નાબાર્ડના સર્જનહાર કોણ, તો કે શિવરામન સમિતિ. એમણે ભલામણ કરી હતી કે ભાઈ આવી એક બેંક હોવી જોઈએ. ભારત કૃષિ પ્રધાન દેશ છે. અસલી ભારત ભારતના ગામડાઓમાં વસે છે, આવું ગાંધીજી કહેતા હતા. તો એના માટે શિવરામન કમિટીએ ભલામણ કરી હતી કે તમારે આવું કંઈક રચના કરવી પડશે નાબાર્ડ કરીને, કે જે કોના માટે કામ કરશે, તો કે કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે કામ કરશે. ઓકે, તો આરબીઆઈ નું કેવું, પેલા કેવું હતું ખબર? આરબીઆઈ નું એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટ એસસીડી હતું, અને બીજું હતું રૂરલ પ્લાનિંગ એન્ડ ક્રેડિટ સેલ. તો તમને એમ કે ભાઈ નાબાર્ડ કોની જગ્યાએ બનાવવામાં આવી? તો કે એસીડી અને આરપીસી ના સ્થાને શું બનાવવામાં આવ્યું? એના સ્થાને નાબાર્ડ બનાવવામાં આવેલ છે. ઓકે, એગ્રીકલ્ચર રિફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે ARDC હતું. ઓકે, તો એ બધી જ વસ્તુઓના સ્થાને શું છે કે ભાઈ નાબાર્ડ બેંક બનાવવામાં આવ્યું. પેલા 3 અલગ અલગ સંસ્થાઓ હતી જેના અંતર્ગત આ કામગીરી થતી હતી, પરંતુ નાબાર્ડ અસ્તિત્વ આવ્યા પછી આ 3ને રદ કરવામાં આવે છે. ઓકે, તો કાયદાકીય આધાર શું કે ભાઈ આનું સ્વતંત્રતાનો આધાર શું કે ભાઈ આમની સ્થિરતાનો આધાર શું? તો કે એના માટે નાબાર્ડ એક્ટ 1981 પસાર કરવામાં આવ્યો છે. ઓકે, શરૂઆતની મૂડી કેટલી હતી? તો કે 100 કરોડની મૂડી હતી. કેન્દ્ર સરકાર અને આરબીઆઈ દ્વારા કેટલું? 50-50%. રિઝર્વ બેંક અને ભારત સરકાર દ્વારા 50-50% કરીને 100 કરોડ રૂપિયાની મૂડીથી આ બેંક શરૂ કરવામાં આવી. વર્તમાન અધિકૃત મેળવી કેટલી? 30,000 કરોડ પ્લસ છે, અને પૂર્ણપણે કેવી છે ભાઈ? સરકારની માલિકીની બેંક કહી શકાય. ઓકે, તો જે કંઈ પણ શેર મૂડી છે હાલ સરકારના હસ્તકની છે. ઓકે, શું કાર્ય છે આનો? હેતુ શું છે? નાબાર્ડ સ્થાપવાનો હેતુ શું? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ. તમે નામ વાંચો તો નામમાં તમને ખબર પડી જાય. ઓકે, કૃષિ છે, લઘુ ઉદ્યોગો છે, કોટેજ ઉદ્યોગો છે એટલે કે કુટીર ઉદ્યોગો છે, ગામ ઉદ્યોગો છે, હસ્તકલા છે, અને અન્ય ગ્રામ્ય કલાઓ માટે ક્રેડિટ ઉપલબ્ધ કરાવવું એટલે કે ધિરાણની સુવિધા. આ ક્રેડિટ ઉપલબ્ધ એટલે શું? ધિરાણની સુવિધા. બીજું શું કહેવાય કે ભાઈ લોન કરી આપવી. ઓકે, જો સંયુક્ત ગ્રામ વિકાસ અને સમૃદ્ધિ પ્રોત્સાહિત કરી, ભાઈ ગ્રામીણ વિકાસ માટેના પ્રયત્નો કરવા. ઓકે, સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો RRBs નું નિયંત્રણ કરવું. જો અગત્યની વસ્તુ તમને મુખ્ય પરીક્ષામાં પૂછે કે ભાઈ કોઓપરેટિવ બેંક્સ છે એનું રેગ્યુલેશન કોણ જોવે છે, એની વિજિલન્સ સંસ્થા તરીકે કઈ સંસ્થા કામ કરી રહી છે? તો નાબાર્ડ જવાબ આવશે, CDB નહીં આવે. ઓકે, તો તમારે અહીંયા જોવાનું કે ભાઈ સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું નિરીક્ષણ કરવાનું કામ કોણ કરે છે? નાબાર્ડ બેંક કરે છે. ઓકે, આ સિવાય બીજા શું છે આપણે વાત કરીએ કે ભાઈ મુખ્ય કાર્યો. જો આપણે હેતુઓ જોઈ લીધા, શું છે કે ભાઈ ગ્રામીણ વિકાસની વાત છે, કુટીર ઉદ્યોગોની છે, એગ્રીકલ્ચરની વાત છે, અને જે કાંઈ પણ કોઓપરેટિવ બેંક્સ છે, બરોબર, RRB છે, એને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. બીજા શું છે ભાઈ એના કાર્યોની વાત કરીએ તો ભાઈ ક્રેડિટ કાર્યો એટલે કે ભાઈ ફાઇનાન્સ અવેલેબલ કરાવવું, ધિરાણ પહોંચતું કરવું. ઓકે, તો સ્ટેટ કોઓપરેટિવ બેંકો છે એને શું છે કે ભાઈ રિફાઇનાન્સ કરે છે, એટલે મતલબ કે એને ધિરાણની સુવિધા આપે છે. પછી RRB છે એને ફંડ એકત્રિત કરવામાં મદદ કરે છે. કોમર્શિયલ બેંકો છે, પછી સ્ટેટ લેન્ડ ડેવલપમેન્ટ બેંક, બરોબર ને, જેને SLDB તરીકે ઓળખીએ છીએ, તો એને પણ ધિરાણની સુવિધા નાબાર્ડ દ્વારા કરી આપવામાં આવે છે. પછી મંજૂર થયેલ સંસ્થાઓને સીધી લોન આપવામાં આવે છે. એટલે જ્યારે પણ આવી જે સંસ્થાઓ છે કે જે ખરેખર જેના કામગીરી થકી ગ્રામીણ લોકોને રોજગારી મળે છે, ગ્રામીણ વિકાસ થાય છે, આંતરમાળખાકીય સુવિધાઓ વધે છે, તેને ફંડ પૂરું પાડવાનું કામ કોણ કરે છે? નાબાર્ડ કરે છે. ઓકે, તો આ ક્રેડિટ કાર્યો મુખ્ય છે. પછી શું છે ભાઈ? વિકાસના કાર્યો. વિકાસના કાર્ય એટલે કે ભાઈ ગ્રામીણ ક્રેડિટ સંસ્થાઓની ક્ષમતા વિકસાવી. ગ્રામીણ ક્રેડિટ સંસ્થાઓ એટલે શું? તો કે સહકારી મંડળીઓ આવી ગઈ, બરોબર. પછી NGO આવી ગયા કે જે નાના પાયે ખૂબ નજીવા વ્યાજ દરે લોનની સુવિધા ગ્રામીણ વિકાસમાં આપતા હોય, બરોબર. જે કોઈ પણ નાના ઉદ્યોગો છે, સ્વસહાય જૂથો છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ આપણે કહીએ, તેમના દ્વારા જે કાંઈ પણ ધિરાણ આપવાનું હોય તેની ઉપર ધ્યાન રાખવાનું કામ કરે છે અને એને સુવિધાઓ આપવાનું કામ કરે છે. પછી ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સાક્ષરતા અભ્યાસક્રમ, બરોબર ને, સાક્ષરતા લાવવાની, ફાઇનાન્શિયલ લિટરસી. મેં તમને કીધું કે ઘણા લોકોને ખબર નથી કે ભાઈ 5 લાખ રૂપિયા મારી પાસે આવ્યા તો હું એનું શું કરું. લોકો શું કરશે તો કે ભાઈ લોકો કોઈ વસ્તુ લઈ આવશે, બરોબર ને, કે ભાઈ આપણે 4 વ્હીલ લઈ આવી, 2 વ્હીલ લઈ આવી,
કોઈ બીજું કરીએ, બરોબર. પરંતુ તમે ફાઇનાન્શિયલી લિટરેટ કેમ થાવ? તમારા પૈસાનું યોગ્ય સ્થળે રોકાણ કરતા શીખો. જે કાંઈ પણ બેન્કિંગ શબ્દો છે, શબ્દોની માહિતી મેળવો. સરકાર દ્વારા બેંકોને સાથે લઈને જે કાંઈ પણ યોજનાઓ આપવામાં આવે છે, અટલ પેન્શન યોજના, જનધન યોજના, બરોબર ને, ગોલ્ડ સોવરેન બોન્ડ, તો આવી બધી વસ્તુઓને શું કહેવાય? ફાઇનાન્શિયલ લિટરસી કહેવાય. આવી માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો કે નાબાર્ડ કરે છે. પછી કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રમાં સંશોધન અને વિકાસ. એગ્રીકલ્ચરમાં જે કાંઈ પણ સંશોધન થતા હોય, નવા બિયારણો છે, જંતુનાશક દવાઓ છે, ખાતરો છે, તેને પ્રોત્સાહન આપવાનું કામ પણ નાબાર્ડ કરે છે. ઓકે, તો આ વાત થઈ. તો વિકાસના કાર્યો થયા, બરોબર છે. પછી શું છે? દેખરેખ કાર્યો, એટલે કે ભાઈ વિજિલન્સ તરીકે શું કાર્યો કરે છે, બરોબર ને? તેમાં છે કોઓપરેટિવ બેન્કો અને આરઆરબીઝનું નિયંત્રણ, બરોબર, નિરીક્ષણ કરવાનું. પછી ગ્રામીણ લોન આપતી સંસ્થાઓની નાણાકીય સ્થિતિ પર નજર રાખવી. જે કોઈ પણ સંસ્થાઓ ગ્રામીણ ક્ષેત્રમાં લોન આપે છે, તો ખરેખર પોતે એટલી સક્ષમ છે કે કેમ? એવું તો નથી થતું ને કે એ સંસ્થામાં રોકાણકારોના નાણાં નુકસાનમાં જાય અને લોન આપવામાં આવતી હોય. તો આ બધી વસ્તુનું ધ્યાન કોણ રાખે છે? નાબાર્ડ રાખે છે. નાબાર્ડને આપણે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું આરબીઆઈ કહી શકીએ છીએ. ઓકે, આરબીઆઈ દેશની સંપૂર્ણ બધી જ બેન્કોનું ધ્યાન રાખે છે. એમ કોઓપરેટિવ બેન્કો અને આરઆરબીઝનું ધ્યાન કોણ રાખે છે? નાબાર્ડ રાખે છે. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પછી જો અહીંયા શું છે કે ભાઈ અલગ અલગ ફંડના નામ આપણે આપીએ કે નાબાર્ડ અંતર્ગત અલગ અલગ ફંડ ક્રિએટ કરવામાં આવ્યો છે અને એનો હેતુ શું છે એ આપણે જાણીશું અને શરૂઆતની વાત કરીએ. તો જો તમને પૂરા નામ પૂછે છે, ફંડના પૂરા નામ પૂછે છે, તો પેલું છે RIDF, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. ઓકે, શું હેતુ છે? તો કે માર્ગ, પુલ, સિંચાઈ, શાળા જેવી આંતરમાળખાકીય યોજનાઓ અને 1995-96 થી શરૂ કરવામાં આવ્યું છે. બીજું છે TDF, એટલે કે ભાઈ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ફંડ, બરોબર ને, અનુસૂચિત જે વિસ્તારો છે, બરોબર ને, અનુસૂચિત જાતિ જનજાતિના જે લોકો છે અને એમના વિકાસ માટે, એમને આંતરમાળખાકીય સુવિધાઓ મળે, એમને રોજગારી મળે, એમના માટે જે ફંડ એકત્રિત કરવામાં આવે એને TDF કહેવામાં આવે છે. આદિવાસી જીવન જીવિકા અને કલ્યાણ માટેના કાર્યો કરવામાં આવે છે અને 2004 થી આ ફંડ શરૂ કરવામાં આવેલ છે. કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે? નાબાર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. પછી FSDD, એટલે કે ભાઈ ફાર્મ સેક્ટર પ્રમોશન ફંડ, પૂરા નામ અગત્યના છે. ઓકે, કૃષિ ક્ષેત્રમાં નવીનતા લાવવા માટે 2005 થી શરૂ કરવામાં આવ્યા છે. પછી WDF, વોટરશેડ ડેવલપમેન્ટ ફંડ, બરોબર ને, મતલબ કે ભાઈ સિંચાઈ સુવિધાઓ વધારવાની વાત છે, બરોબર ને. જમીન અને પાણી સંરક્ષણ છે કે ભાઈ ખેડૂતોને સિંચાઈ સુવિધાઓ ડેવલપ કરવા માટે ખેત તલાવડીઓ છે, બરોબર, કુવાઓ ઊંડા કરવાની વાત છે અને નહેરો સાફ કરવાની વાત છે. એ બધું WDF અંતર્ગત આવશે. ઓકે, જે 1999 થી શરૂ કરવામાં આવેલ છે. ભાઈ તાજેતરમાં તમને પૂછે તો ભાઈ PODF, પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ ફંડ, એટલે કે ભાઈ ફાર્મર પ્રોડ્યુસર, ખેત પેદાશો ઉત્પન્ન કરનાર ઓર્ગેનાઇઝેશન માટે સહાય આપવાની વાત છે, એટલે કે FPOs માટે સહાય આપવાનું કામ કરે છે, જે 2011 થી શરૂ કરવામાં આવેલ છે. પછી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ફંડ, જે FIF તરીકે ઓળખાય છે, જે નાણાકીય સાક્ષરતા અને બેન્કિંગ એક્સેસ માટે છે, બરોબર ને. ફાઇનાન્શિયલ લિટરસી આપણે કહીએ કે ભાઈ વધારવાનું કામ કરે છે, તો એ FIF અંતર્ગત થાય છે અને જે ક્યારથી? તો કે 2012 થી અમલમાં આવેલ છે. ઓકે, બીજી વાત કરીએ કે ભાઈ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ટેકનોલોજી ફંડ, એટલે કે ભાઈ લોકોને નાણાકીય સાક્ષર બનાવવા માટે શું છે કે ભાઈ પેમ્પલેટ બનાવવામાં આવે, જે કાંઈ પણ ડિજિટલી જાહેરાતો બનાવવામાં આવે, તો એના માટે જે ખર્ચ થાય ને, એ ખર્ચ ક્યાંથી પૂરો થાય? તો એ ખર્ચ પૂરો થાય ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ટેકનોલોજી, જે 2012 થી આ ફંડ બનાવવામાં આવ્યું છે અને જેના અંતર્ગત શું છે કે ભાઈ લોકોને નાણાકીય સાક્ષર કઈ રીતે બનાવવા, એના અંતર્ગતના શું છે ભાઈ પગલાઓ લેવામાં આવે. પછી બીજું શું છે ભાઈ નાબાર્ડ અને સ્વસહાય જૂથો, એટલે કે ભાઈ સેલ્ફ હેલ્પ ગ્રુપ, બરોબર ને. 5-15 વ્યક્તિઓ ભેગા થાય છે અને એમ નક્કી કરે છે કે ભાઈ આપણે દર મહિને એક ફંડ ભેગો કરીશું, જેને સહકારી મંડળી પણ કહેવાય, બરોબર. અને સખી મંડળ, મહિલાઓ જ્યારે આવી રીતના મંડળ રચે એને સખી મંડળ કહેવાય. અને એનાથી શું થાય કે ભાઈ એ પૈસાનું રોકાણ કરશું, કોઈને આપણા જે સભ્યો છે એમાંથી કોઈને જરૂરિયાત હોય, નાણાકીય જરૂરિયાત, તેમને ફાઇનાન્સની સુવિધા મળે અને બજારમાં જે માર્કેટ રેટ હાલતા હોય એનાથી ઓછા વ્યાજ દરે શું છે કે ભાઈ ફાઇનાન્સની સુવિધા મળે. તો આવા સખી મંડળો હોય, સ્વસહાય જૂથો હોય, બરોબર, સહકારી મંડળીઓ હોય, તો એના અંતર્ગત શું છે કે ભાઈ SHG બેંક લિંકેજ પ્રોગ્રામ 1992માં RBIના સહયોગથી શરૂ કરેલો હતો. ઓકે, અને ભારતનો સૌથી મોટો માઇક્રો ફાઇનાન્સ કાર્યક્રમ આ હતો, બરોબર ને. સૂક્ષ્મ બધી લોનો 10,000, 20,000, 50,000 આવી સૂક્ષ્મ લોનો આપવા માટેનો આ કાર્યક્રમ હતો અને મહિલાઓ દ્વારા સંચાલિત સેલ્ફ હેલ્પ ગ્રુપને લોન મેળવવા માટે પ્રોત્સાહિત.
બરોબર ને, જેનું અત્યારે તમે નામ શું છે ભાઈ, સખી મંડળો તરીકે આપણે ઓળખીએ, સખી મંડળ. ઓકે, તો આ સખી મંડળ અંતર્ગત જે કાંઈ પણ મહિલાઓ છે એમને નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવા માટે આમાંથી ધિરાણ મળી રહે એ સુનિશ્ચિત કરવાની વાત છે. પછી નાબાર્ડની સહાયક સંસ્થાઓ કે ભાઈ નાબાર્ડને મદદ કરનાર કોણ છે, તો પેલું છે ભાઈ નેબ ફિન્સ લિમિટેડ. ઓકે, જે સેલ્ફ હેલ્પ ગ્રુપ અને જોઈન્ટ લેગ ગ્રુપને માઇક્રો ફાઇનાન્સ લોન પૂરી પાડે છે. પછી નાબ કોન્સ છે, બરોબર ને, સલાહકારી કામ છે, બરોબર ને, કે ભાઈ નાબ કોન્સ એટલે ભાઈ કૃષિ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રમાં કન્સલ્ટન્સી સર્વિસીસ પૂરી પાડે છે. નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ, જેને શું કહે, નાબ કોન્સ કહેવામાં આવે. પછી નાબ વેન્ચર્સ તરીકે છે, બરોબર છે, એટલે ભાઈ નાબાર્ડ વેન્ચર્સ છે, જેમાં કૃષિ ટેકનોલોજી અને ગ્રામીણ ઉદ્યોગો માટે વેન્ચર કેપિટલ એટલે કે ભાઈ પ્રારંભિક મૂડી ભેગી કરવાની વાત છે, બરોબર ને, જેને આપણે ઇનિશિયલ કેપિટલ કહેવાય. તમારે કોઈ પણ વ્યવસાય શરૂ કરવો હોય, કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય, તેના માટેનું શરૂઆતની મૂડી છે, તો એ સહાયતા આ અંતર્ગત તમને પૂરી પાડવામાં આવે. પછી નાબ સમૃદ્ધિમાં ફાઇનાન્સ લિમિટેડ. ઓકે, જેમાં ગ્રામ્ય આંતરમાળખાકીય સુવિધાઓ માટે સહાય આપવાનું કામ કરે. તો આ શું છે, આ નાબાર્ડની અંતર્ગત રચવામાં આવેલ સંસ્થાઓ છે. ઓકે, પછી છે અધ્યક્ષ અને માળખું, તો કે ભાઈ વર્તમાન અધ્યક્ષ કોણ છે, તો કે ભાઈ શાહ કેવી છે, 2025 અંતર્ગત ઓગસ્ટ 25. પછી બોર્ડ ઓફ ડિરેક્ટર કેન્દ્ર સરકારના આરબીઆઈની સલાહથી નિમણૂક થાય છે. જેવી રીતના આરબીઆઈ નું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર હોય ને, એવી રીતના આમાં પણ હોય છે, પરંતુ કેન્દ્ર સરકારની સલાહથી કોણ, આરબીઆઈ દ્વારા નિમણૂક થાય છે. ઓકે, તો પરીક્ષા માટે આમાંથી તમને કેવું પૂછાઈ શકે, તો ટેગલાઇન અગત્યની છે, ડેવલપમેન્ટ બેંક ઓફ ધ નેશન ફોર ફોસ્ટરિંગ રૂરલ પ્રોસ્પરિટી. ઓકે, તો આ શું છે, આ ટેગલાઇન છે તમારા માટે ખાસ અગત્યની છે, બરોબર ને, ગ્રામીણ સમૃદ્ધિ માટેની એવી વિકાસ બેંક જે સ્પેશિયલ રાષ્ટ્રીય વિકાસ બેંક જે ગ્રામીણ વિકાસ માટે કામ કરતી. ઓકે, નાબાર્ડ દિવસ દર વર્ષે ક્યારે, તો કે 12 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. નાબાર્ડ એ વિત્ત મંત્રાલય હેઠળ કામ કરે છે. કોના અંતર્ગત, તો કે નાણાં મંત્રાલય અંતર્ગત કામ કરે છે. નાબાર્ડમાં આરબીઆઈમાં નાબાર્ડમાં રહેલા બધા શેરો 2010માં કેન્દ્ર સરકારને હસ્તાંતર કરાયા છે. પહેલા રિઝર્વ બેંક અને નાબાર્ડનું શું છે કે સરકારનું 50-50% યોગદાન હતું, પરંતુ 2010 થી નાબાર્ડના બધા જ શેર કોને, સરકારને આપવામાં આવે છે, સરકાર હસ્તગત કરવામાં આવે. ઓકે, નાબાર્ડ સહકારી બેંકો અને આરઆરબીઝને નિયંત્રિત કરે છે અને કોમર્શિયલ બેંકોને નહીં. ઓકે, કોમર્શિયલ બેંકો એટલે ભાઈ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકની વાત છે, જેને એસસીબી કહેવાય. ઓકે, જે આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત જે બેંકો નોંધાયેલી હોય એને નાબાર્ડ નહીં, પણ એને કોણ, આરબીઆઈ કરે છે. ઓકે, બાકી કોઓપરેટિવ બેંક્સ અને આરઆરબીઝને રેગ્યુલેટ કરવાનું કામ નાબાર્ડ કરે છે. તો આ એવી બાબતો છે કે ભાઈ વારંવાર પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવી જોઈએ. ઓકે, કે ભાઈ નાબાર્ડ દ્વારા જળવાયુ પ્રતિરોધક કૃષિ પ્રોજેક્ટને પ્રોત્સાહન તાજેતરમાં આપવામાં આવ્યું છે. પછી ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ બેન્કિંગ કિયોસ્કનો વિસ્તાર. કિયોસ્ક એટલે શું છે ખબર, કે આવી રીતના તમે બેંકમાં જાઓ ને, આવી રીતના આવા અલગ અલગ ટીવી હોય, જ્યાં તમને સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવતી હોય, બેંક દ્વારા કોઈ નવી સ્કીમ શરૂ કરવામાં આવી તો એ માહિતી આપવામાં આવતી, આવી બધી માહિતીઓ આની ઉપર આપવામાં આવતી. ઓકે, આ સિવાય તમે ઓટોમેટિક તમારા પાસબુકમાં એન્ટ્રી કરી શકો. તમને ખબર એક મશીન હોય કે જ્યાં તમે પાસબુક અંદર એન્ટર કરો છો, ઓટોમેટિક એન્ટ્રી થાય અને બુક પાછળ આવી જાય. તો આવા કિયોસ્ક મૂકવાની વાત છે. પછી ગ્રીન ક્લાઇમેટ ફંડ સાથે ભાગીદારીમાં સોલાર સિંચાઈ માટે કામ કરી રહ્યું છે. વર્ષ 2024-25માં એફપીઓઝ અને ડેરી ક્ષેત્ર માટે ફૂડ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન, ઓકે, ખેત ઉત્પાદન સંગઠન છે એ અને ડેરી ક્ષેત્ર માટે પુનઃ વિતરણ સહાયમાં વધારો કર્યો છે. મતલબ કે નાબાર્ડ દ્વારા આ ક્ષેત્રને જે પેલા સહાય આપવામાં આવી હતી એમાં વધારો કરવામાં આવ્યો છે. તો આ શું છે, વર્તમાન કાર્યો છે. ઓકે, અને જે કોઈ પણ વિદ્યાર્થીઓ નવા છે એને કહી દઈએ કે ભાઈ વેબ સંકુલ દ્વારા આરઆરબી પીઓ એન્ડ ક્લર્ક માટે લાઈવ બેચ શરૂ કરવામાં આવે છે, જે 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. તો લેટ નથી કરવાનું, વહેલી તકે જોડાઈ જવાનું છે. વિશેષતાઓની વાત કરીએ તો ભાઈ 180+ અવર્સના લાઈવ લેક્ચર્સ છે. દરેક ચેપ્ટર માટે પ્રેક્ટિસ પ્રશ્નો તમને 100 જેટલા આપવામાં આવશે. મોક ટેસ્ટ આપવામાં આવશે, પ્રેક્ટિસ શીટ્સ આપવામાં આવશે. આ સિવાય પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેની તૈયારી એક સાથે થશે. લેક્ચરની પીડીએફ તમને અવેલેબલ થશે. રેકોર્ડેડ લેક્ચર ગમે એટલી વખત તમે જોઈ શકશો. ઓકે, વિષયો ગણિત છે, રિઝનિંગ છે, અંગ્રેજી છે, કરંટ અફેર છે, બેન્કિંગ અવેરનેસ છે, જે કાંઈ પણ તમારી પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટે બંનેના વિષયો તમને ભણાવવામાં આવશે. ઓકે, તો એકચ્યુઅલ પ્રાઇસ 9000 છે. ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર તમે ફક્ત 4999 ખરીદી શકો છો. ઓકે, લાઈવ બેચમાં જોડાવા માટે શું છે કે ભાઈ વહેલી તકે જોડાઈ જવું. જે કાંઈ પણ માહિતી આ સિવાય જોતી હોય કે ભાઈ કોઈ પણ ડાઉટ હોય તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર પૂછી શકો છો.
અને વેબ સંકુલ લાઈવ. ઓકે, લાઈવ બેચમાં જોડાવા માટે યાદ રાખવાનું કે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. એવી જ રીતના વેબ સંકુલ દ્વારા ઓલરેડી તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બિગિનર ટુ બેન્કર એક બેચ રજૂ કરવામાં આવી છે, જે રેકોર્ડેડ ફોર્મમાં રહેશે. ઓકે, જે કોઈ પણ વિદ્યાર્થીઓ આના જોડાવવું હોય તો ભાઈ સેમ તમને કન્ટેન્ટ મળે છે, 180+ અવર્સના તમને લેક્ચર્સ મળે છે, દરેક ટોપિક કવર કરવામાં આવે છે, ઝીણામાં ઝીણો ટોપિક. તો તમે સેલ્ફ સ્ટડી કરતા હોય અને તમારે પ્રેક્ટિસ માટે કરવી હોય તો તમારા માટે આ બેસ્ટ બેચ છે. અને હમણાં 5-6 મહિના તો ભાઈ બેંકની દરેક પરીક્ષાઓ આવવાની, તેના માટે ખૂબ અગત્યના છે. ઓકે, અને અલગ અલગ 2 સમયગાળા માટે ખરીદી શકો છો. છેલ્લા 3 દિવસ છે. ઓકે, તો 6 મહિના માટે તમે 1999 અને 12 મહિના માટે 2999 ખરીદી શકો છો. ઓકે, તો આ તમારે કોર્સ ખરીદવા માટે વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ વસ્તુ ભૂલવાની નથી. અહીંયા બિગિનર ટુ બેન્કર માટે વેબ સંકુલ ઓફિશિયલ અને લાઈવ માટે વેબ સંકુલ લાઈવ. ઓકે, તો આ વસ્તુ જોવાની છે. તો ગણેશજીનો તહેવાર છે અને આ જે કંઈ પણ ઓફર ચાલી રહી છે છેલ્લા 3 દિવસ છે. મેક્સિમમ વિદ્યાર્થીઓ જોડાઈ જાવ અને આ વખતે બેન્કર બનવાનું સપનું સાકાર કરવાનું. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.